ઢોરના કારણે વધ્યા અકસ્માતના બનાવો છતાં કામગીરી પોકળ। ભાવનગર મનપા ઢોર પકડવા અને તેના નિભાવ માટે વર્ષે 8 કરોડનો ખર્ચ કરે છે, છતાં સમસ્યા ઠેરની ઠેર। શહેરના સુભાષનગર, ભરતનગર, ચિત્રા, કાળિયાબીડ, ક્રેસન્ટ અને ઘોષા વિસ્તારમાં ઢોરનો ત્રાસ છે। જકાતનાકા, શિશુ વિહાર, આનંદનગર, સરદારનગર અને તળાજામાં ઢોરનો ત્રાસ છે। ચોમાસાની ઋતુમાં ઢોર રસ્તા પર અડીંગો જમાવે છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાય છે અને એમાંય રસ્તા પર ખાડા હોય અને તેમાં વરસાદી પાણી ભરાય તો મોટી સમસ્યા। આવી પરિસ્થિતિને કારણે લોકો ઢોરના ત્રાસથી મુક્તિની માંગ કરી રહ્યા છે, છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી નથી થઈ। ત્યારે કોંગ્રેસ પક્ષે પણ તંત્રની બેદરકારીના આક્ષેપો કર્યા છે। ઢોરની પાછળ કરોડો રૂપિયાનો નિભાવ ખર્ચ કરતા હોય છે, છતાં કોઈ પરિણામ આવતું નથી, કોઈ નક્કર કામગીરી થતી નથી અને કોન્ટ્રાક્ટર શા માટે ટેન્ડર પણ ભરવા તૈયાર નથી। એટલે ભાવનગરની અને ઢોર રખડતા ઢોરથી લોકોના ભોગ પણ લેવાય છે। તંત્ર આની પર કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા। કરોડો રૂપિયાનો નિભાવ ખર્ચ કરે છે, છતાં એનું પરિણામ શૂન્ય આવતું હોય છે। તો ખરેખર મહાનગરપાલિકા એની ઉપર નિયંત્રણ લાવી અને કાંઈ ને કાંઈ કોઈ એવી સારી એજન્સીને કામ આપી અને તાત્કાલિક ધોરણે એની નિરાકરણ આવવું જોઈએ। અહીં સવાલ ઉઠે કે આ ઢોર કોના છે? કેમ આ ઢોર વારંવાર રોડ પર અડીંગો જમાવીને બેસે છે? શું પશુપાલકો ઢોરને રોડ પર મૂકી જાય છે કે તંત્રના નિયમો ઢીલા છે? મનપાનું કહેવું છે કે 6 માસમાં 1024 ઢોર પકડાયા। નિભાવ ખર્ચ કરીએ છીએ તો પશુ સવાલ છે કે આ સમસ્યા નિવારવામાં મુશ્કેલી ક્યાં પડી રહી છે? હાલ મેયરે તો કહ્યું છે કે ટીમ કામગીરી કરી રહી છે અને એજન્સીને કામ સોંપાશે। ત્યારે જોવાનું રહ્યું કે સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે। ઢોર પકડવાની એજન્સીઓને ટેન્ડર પણ બહાર પડ્યા છે, કીધું પણ છે અને કોઈ એજન્સી ન આવે તો અમારા કર્મચારીઓ પણ અત્યારે આ કાર્યવાહી કરી રહ્યા છે અને ખૂબ પૂરબહારમાં કરી રહ્યા છે। પણ ચોમાસામાં મેં કહ્યું તેમ માલધારીઓ પોતાના ઢોર ખૂબ બહાર લાવતા હોય અથવા તો ઢોર બહાર નીકળી જતા હોય ત્યારે આ પરિસ્થિતિ ખૂબ